નમસ્કાર દર્શક મિત્રો, દીવાદાંડીમાં હું પરેશ આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છીએ પાટણમાં સરસ્વતી નદીના કિનારે, સરસ્વતી નદીના તટ પર આવેલા મેલડી માતાજીના મંદિરના આજે આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છીએ। તો આજે આપણે માં મેલડીના દર્શન કરીશું અને ધન્ય થઈશું। અનેક માઈ ભક્તો માં મેલડીના દ્વારે દર્શન કરીને ધન્ય થાય છે। સાંભળીએ આપણે એક ભક્તની વાતને। હું યોગેશ કુમાર પ્રજાપતિ, અમારા કુળદેવી છે ઊંઘતાના મેલડીમાં, એના અમે બીજના દિવસે અને વર્ષમાં 2 વખત સુરતથી અહીંયા આવીએ છીએ એની પૂજા કરવા માટે, અને એમના દર્શનથી અમારા ઘણા દુઃખો દૂર થયા છે અને સદાય અમારા સંગે રહે છે। અમારા કોઈ બી પ્રકારના વિઘ્નો કે કોઈ બી પ્રકારના સંકટો ક્ષણભરમાં અમારી જ્યારે બી એમની પાનતા કરીએ કે પૂજા કરીએ તો કન્ટિન્યુ અમારા બધા દુઃખો દૂર કરે છે। આ માતાજીનો ઇતિહાસ બહુ વર્ષો જૂનો ઇતિહાસ છે। આ માતાજી એક વિહમો કરેલો, મેલડીનો એક દીવો ખાલી વિહમો કરેલો હતો। આ વિહમો વર્ષો પહેલાં કરેલો હતો। એ ભરવાડના લોકો જ્યારે કામરૂ દેશમાંથી આ માતાજીને લઈને આવતા હતા ત્યારે અહીંયા શેરપરા કરીને એક ગામ હતું। એ ગામ હતું એટલે આ લોકોએ અહીંયા વિહમો કર્યો। વિહમો કરીને અહીંયા પાછળ માતાજીની વખડીની એક દાંતણની ચીરી એ લોકોએ જમીનમાં દાટી હતી। એ દાટી પછી એ જમીનની વખડી એ માતાજીના સ્વરૂપની અંદર માતાજીની પછી એ વખડીનો મોટો વખડો થયો અને હાલે એ વખડી માતાજીની પાછળ છે। અને આ માતાજીને ચૈત્ર વદ 11 એનો માતાજીનો પાટો ઉત્સવ છે। આ માતાજીની મૂર્તિને 39 વર્ષ પૂરા થયા છે અને દર રવિવારે લોકો હોય છે। ચૈત્ર વદ 11ના દિવસે માતાજીની નવચંડી યજ્ઞ બહુ મોટો થાય છે। ભાદરવા સુદ 14ના દિવસે માતાજીને અહીંયા ઉજવણી થાય છે। આ ઉજવણી માતાજીની અંદર મુઘલણી માતાજી, ગોગા મહારાજ, મા મેલડી માતાજી તથા વીરદાદાનો અહીંયા હવન થાય છે। અહીંયા માતાજીને મગલણી માતાજીને મરિંદો ચડે છે, ગોગા મહારાજને કુલેર ચડે છે અને મેલડી માતાજીને સુખડીનો પ્રસાદ ચડાવવામાં આવે છે અને નારસુંગા વીરદાદાને નો હવનની અંદર એનો થાળ બનાવે છે, લાડુની પ્રસાદી હોય છે। દર રવિવારના લોકો ભાવિક ભક્તો અહીંયા આવે છે। અહીંયા બટાકા પૌવા વત્તા અહીંયા ચાના પણ કેમ્પ હોય છે। લોકોને કામ થાય છે ને લોકો બંછી કાઠિયાવાડી તરફથી અહીંયા બટાકા પૌવાનો દર રવિવારે કેમ્પ હોય છે। અજીમણાવાળા તરફથી ચાનો કેમ્પ હોય છે અને મહાકાળી યુવક મંડળ તરફથી પણ સાંજના પણ ચાનો કેમ્પ હોય છે। એટલે લોકો ચા બટાકા પૌવાનો પણ આનંદ લે છે અને લોકો માતાજીને એટલું આપે છે। મિત્રો, માના પરચા અપરંપાર છે। માં કરુણામય દેવી છે। અનેક પ્રકારના લોકો અનેક પ્રકારના દુઃખો લઈને માં મેલડીના દ્વારે આવતા હોય છે। તમે પણ માં મેલડીના દ્વારે આવી તમારા દુઃખોને દૂર કરી શકો છો। આદ્યશક્તિ માં મેલડી સરસ્વતી નદીના તટ પર વસે છે। આપ સૌ માના દર્શન કરી ધન્ય થાઓ તેવી અભ્યર્થના। જય માં મેલડી।